મેરે કેરે મળશું ગામડે ગીર, નહીં મરે આ મેકરણ તેની ધરતી જીતતી હશે. બોલો વાહ વાહ. તો પહોંચી ગયો છું માંગરોળની પાવન ધરતી ઉપર, એટલે કે લાલજી મંદિરની જગ્યા છે. ત્યાં હોળી અત્યારે સળગાવવામાં આવી છે. ભાઈ શૂટિંગ લઈ રહ્યા છે અને અહીંયા હોળી સરસ રીતે સળગાવવામાં આવી છે અને વાં મિત્રો ફોટા પાડી રહ્યા છે. અને જે આ ડિઝાઇનને જે બનાવી છે અમારા મિત્ર દર્પણભાઈ અને એના મિત્રોએ બનાવી છે. ખૂબ સરસ રીતે બનાવ્યું છે અને અમારા મિત્રો જો અહીંયા બેઠા છે, હાય સબસ્ક્રાઈબર જ છે બધા. કેમ છો દર્પણભાઈ, મજામાં? જય દ્વારકાધીશ. તો કેવી તૈયારી તમે કરી, તમને કેવું લાગ્યું? નહીં, બસ હવે આખરે તો એટલું જ કેવું છે કે હોળીનો ઉત્સાહ લોકોમાં પણ ખૂબ મોટો છે અને આ પર્વ આપણો એક એવું છે વર્ષમાં એક જ વાર આવે છે, એટલે જ્યાં પણ મજા મળે ત્યાં માણી લેવી થાય. પ્લાનિંગ કોઈ જાતનો કરવો નહીં, જ્યાં મજા આવે ત્યાં માણી લેવી. અને હવે સારી વાત છે કે લોકો પ્રાકૃતિક હોળી બાજુ વધ્યા છે, એટલે ગાયના ગોબરથી જ એમના છાણાના હોળી પ્રગટાવવામાં આવે છે. ખૂબ સારી વાત છે અને વૈજ્ઞાનિક પણ આના ઘણા કારણો છે. તો ખૂબ સરસ મજાનું આયોજન થાય છે. માંગરોળમાં ઘણી બધી હોળીઓ થાય છે અને વિવિધ પ્રકારના રંગ પૂરી અને એક નવું દિવ્ય અને ભવ્ય સ્વરૂપ દેવામાં આવે છે. ત્યાં લાલજી મહારાજની હોળી કહેવાય છે ને. અને ધૂળેટીના દિવસે 4:30 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. એમાં પણ આ મોટી સંખ્યામાં ઉમટો એવી આશા રાખીએ છીએ. ઓકે, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ત્યારે બેસી ગયા છે. કેમ છો, મજામાં? પબ્લિક જે ગોળ ગોળ ફરે છે એ કેટલી બધી મોટી સંખ્યામાં છે.